સમજાય તો આ શિવ પુરાણ. તો અહીંયા સીતાજી પ્રસન્ન બન્યા અને ફૂલની માળા લઈ અને પછી ઘરે આવ્યા. વિશ્વામિત્ર અને બાપજી લક્ષ્મણ અને રામ એ પણ પુષ્પ વાટિકા દર્શન કરી પાછા આવ્યા. આવીને મોડું થયું. જોવો તમે રામ અને લક્ષ્મણની સરળતા જુઓ. આવીને મોડું થયું તો એને ગુરુની આગળ છુપાવ્યું નથી. આવીને કહી દીધું કે જનકપુરની રાજકુમારી આવી ત્યાં આવ્યા હતા એટલે એમને જોવામાં અમારે મોડું થયું છે. આપણા દીકરાને જેમ નહીં, મોકલો પૂર્વમાં ઉત્તરમાં નીકળે. આપણે ગોતવો પડે. કઈ ગયો ક્યાં? હવાર દીનો ગયો. સમજાય છે? રામાયણ મને તમને શીખવાડે. તમે અનુકરણ કરો તો બિલકુલ બરાબર કરો. અહીંયા આવ્યા છે ને જ્યાં નિખાલસતા બતાવી તો ગુરુએ શું કીધું કે સુફલ મનોરથ ઓ તુમારે રામ લખન સુની ભયઉ સુખા. રામને એકલાને નહીં, રામ લખન સુની ભયઉ સુખારે. સારીના મનોરથો તમારા બંનેના પૂરા થાય. આ કથા બતાવી અને બીજા દિવસે હવે હું શોર્ટમાં કહું છું. જ્યાં ધનુષ્ય ભંગ નું સમય હતો અને આ બાજુ સીતાજી પુષ્પ વાટિકા એ પ્રસંગ આપણે જોઈ ગયા અને આ બાજુ બીજા દિવસે સવારનો સૂર્યોદય થયો. જ્યાં ધનુષ્ય યજ્ઞ રાખ્યું હતું. હવે થોડી ક્ષણોમાં પછી આપણે વરઘોડાને બોલાવશું ને લગ્ન તરફ આગળ વધશું. અને એકવાર ધનુષ્ય ભંગ બરાબર પછી પરશુરામજીનો સમય પરશુરામ પાસે બરાબર ને. પછી આમાં તો એવું હોય આપણે રાત ને દિવસ, દી થોડા અને રાત જાદી બરાબર ને એ પ્રમાણે હાલવાનું છે. જો આ પતંગિયાને યાદ કર્યું હતું ને આવ્યું જો. હા જો નારાયણભાઈ જો 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 રામ કથા સાંભળવા આવ્યું. વાલા બોલાવવા ન પડે, રામ બોલાવે. આવ્યું કે નહીં? આ આવે હવે સમજી જાય. તો અહીંયા બીજા દિવસનો સૂર્યોદય થયો. વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને કહેવા લાગ્યા ચાલો આપણે ધનુષ્ય યજ્ઞની અંદર જવાનું છે, આપણને આમંત્રણ છે. ત્યાં ગયા છે અને જ્યાં ધનુષ્ય રંગભૂમિ આખી ખચોખચ ભરેલી છે અને એમાં રામ લક્ષ્મણ આવ્યા, એને યોગ્ય આસન આપ્યું, એ બેસી ગયા અને આ બાજુ વિશ્વામિત્ર બાપજી આવી ગયા, એ પણ બેસી ગયા અને બંદીજનો આવે છે. અને બંદીજનો આવી, પહેલાના સમયમાં બંદીજનો આવતા, રાજા મહારાજાના સમયમાં બંદીજનો હતા અને આવીને બંદીજનો બોલતા, બધાને આમંત્રણ આપતા, બોલતા, કહેતા. સમજાય છે કે બોલે બંદી બચનબર સુનહુ સકલ મહિપાલ પન વિદેહી કરહુ હમા ભુજા ઉઠાઈ વિશાલ. બહુ સરસ વર્ણન છે. બંદીજનો આવીને કહેવા લાગ્યા કે જો આ ધનુષ્ય જે છે, જે કોઈ રાજવી આ ધનુષ્ય શિવજીનું પિનાક ધનુષ કોઈ ચડાવી દેશે તો એની સાથે જનક મહારાજ એની પ્રાણ સમાન દીકરી જાનકીના વિવાહ એની સાથે કરવામાં. ઘણા બધા રાજાઓ આવ્યા. દ્વીપ કે ખંડ ખંડ છે ભૂપતિ નાના, આવો શબ્દ વાપર્યો છે. અને આમ કહેતા કહેતા એ બંદીજનો કહેવા લાગ્યા કે યાદ રાખજો તમે બધા આવ્યા છો પણ આ ધનુષ્ય કેવું છે કે નૃપ ભુજ બિલ બલ બિદુ શિવ ધનુ રામો ગરુવક ચોર વિદિત સબ કાહુ. નૃપ ભુજ બલ બિદુ શિવ ધનુ રામો ગરુવક ચોર વિદિત સબ કાહુ. હાલો તાળી પાડવા જાઓ. યાદ રાખજો જનકના દૂતો કેવા લાગ્યા કે રાજા મહારાજાઓ તમારી તાકાત પૂર્ણિમાના ચંદ્ર જેવી છે. શું કીધું? તમે બધા આવ્યા છો પણ તમારી તાકાત પૂર્ણિમાના ચંદ્ર જેવી છે અને આ ચંદ્રમાં કાળો ડાઘ છે એમ તમારામાં કાળો ડાઘ છે. સમજો, અર્થ સમજો. જેમ ચંદ્રમામાં કાળો ડાઘ છે એમ તમારામાં કાળો ડાઘ છે. તમને તમારા શક્તિનો અહંકાર છે એટલે અહંકાર રૂપી તમારામાં કાળો ડાઘ છે. અને આ બાજુ યાદ રાખજો ચંદ્રને પોતાનો પ્રકાશ નથી હોતો, એ તો સૂર્યના પ્રકાશથી પ્રકાશિત લાગે. તમે બધા અભિમાન મૂકી દો રાજી થાવમાં. આ તો સૂર્યવંશી રામ બેઠા છે એટલે બધા તમે પ્રકાશમાન લાગો છો, બાકી તમે તો તનખલા છો. અને આ બાજુ એમ કીધું કે તમારી શક્તિ ચંદ્ર સમાન છે અને આ ધનુષ્ય રાહુ સમાન છે. રાહુ જેમ ગ્રહણનો સમય આવે ને રાહુ ચંદ્રને ગળી જાય એમ તમારું બળ છે ને યાદ રાખજો. જો અભિમાન
તમારું રાહુ જેમ ચંદ્રને ગળી જાય એમાં ધનુષ્યની અંદર તમારી બધી શક્તિ જતી રહેશે અને તમે પરાસ્ત થઈ જશો. એટલે તોડવા માટે ઊભા થતા પહેલા વિચાર કરીને ઊભા થજો. અને જે સજ્જન રાજાઓ આવ્યા ને, સજ્જન રાજાઓ ધનુષ્ય માટે બધા રાજાઓ આવ્યા અલગ અલગ. સજ્જન રાજાઓએ વિચાર કર્યો કે સીતા ધરતીની દીકરી છે એટલે આપણી માં ગણાય. માની સાથે ફેરા ફરવાનો વિચાર દીકરાએ કરાય એટલે એ લોકો તો પ્રણામ કરીને ક્યારના નીકળી ગયા. પણ જે દુર્જન હતા ને, દુર્જન, કોઈને એમ કહેવાય કે તારામાં મીઠું નથી એમ કહીએ તેને ખોટું લાગે ને, પણ એની જગ્યાએ એને શું કહેવાય? વાહ દૂધપાક. સમજાય છે શું કહેવાનું? વાહ દૂધપાક. કેમ કે દૂધપાકમાં મીઠું હોય આપણું કામે થઈ જાય ને કહેવાય જાય. એટલે આ બાજુ સજ્જનો જતા રહ્યા પણ દુર્જનો કેવા લાગ્યા? जिनके कछु विचार मन माहे ताप समीप मही बन जाई. जिनके कछु विचार मन माही ताप समीप मही बन जाई. એવી પ્રાચીન કથા પણ છે. આ ધનુષ્ય જ્યારે જનકપુરમાં લાવવામાં આવ્યું ને ત્યારે સીતાજી જે ઓરડામાં ધનુષ્ય હતું ને ત્યાં કચરા પોતા કરવા માટે સીતાજી જતા ને તો એ ધનુષને આમ ટકરી આંગળે ઉપાડી લેતા. એક દિવસ જનકના મનમાં વિચાર આવ્યો. પ્રતિજ્ઞા કેમ કરી જનકે અહીંયા લખ્યું છે. એક દિવસ જનકના મનમાં વિચાર આવ્યો અને એ ઓરડામાં આવ્યા. જ્યાં જગ્યા સાફ પાડીને એટલે જનક મહારાજે સીતાને બોલાવી કે બેટા અહીંયા આવ. આ ધનુષ્ય આ જગ્યાએ તું અહીંયા કોણે મૂક્યું? બોલે બાપુજી મેં. બોલે કઈ રીતે ઉપાડ્યું? જ્યારે નગરીમાં લાવ્યું ત્યારે મોટા મોટા 10,000 હાથી એને ઉપાડીને લાવેલા ત્યારે ધનુષ્ય અહીંયા આવેલું. તો તે કઈ રીતે ઉપાડ્યું? અને સીતાજીએ કીધું જો પિતાજી આ રીતે ઉપાડ્યું. આમ કરીને બીજી વાર જનક મહારાજની સામે ધનુષ્ય સીતાએ ઉપાડ્યું. અને જનક મહારાજને ખબર પડી ગઈ કે હું જેને દીકરી સમજુ છું આ સામાન્ય દીકરી નથી, આ તો સાક્ષાત જગદંબા મારા ઘરે દીકરી બનીને આવી છે. એનું કન્યાદાન મને કરવાનો અવસર મળશે. એટલે પ્રતિજ્ઞા કરી. અને એમાં પેલો રાજા ઊભો થયો. ઊભો થઈ ધનુષ્યની પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને ધનુષ્યને પગે લાગીને કહેવા લાગ્યો અને ગણપતિ દાદાની માનતા કરવા લાગ્યો. ગણપતિ દાદાને કહેવા લાગ્યો હે ગણપતિ દાદા, આ ધનુષ્ય મારાથી તૂટી જાય તો તમને 3 ગણા લાડુ જમાડીશ. ધનુષ્ય તૂટી જાય તો, નકર આને કાંઈ લેવા દેવા નહીં. ગણપતિ હારે કેવા સ્વાર્થ લઈને લોકો જાય બોલો. પાછો એને જ એની માનતા ઉપર ભરોસો નહીં. એટલે શું કીધું? જો મારાથી ન તૂટે, કદાચ મારાથી ન તૂટે તો મારા પછી જે આવે એનાથી ન તૂટે એવું કરશો તો 6 ગણા લાડુ ધરાવીશ. આવી માનતા લે બોલો. સમજાય છે? આવા બહુ સરસ અર્થો છે પણ જેટલો સમય એટલી મર્યાદા. એમાં એક રાજા ઉઠ્યો. એને એમ કે હું આ ધનુષ્યને હમણાં ઉચકાવી લઈશ, ઊંચું કરી લઈશ. અને જ્યાં ધનુષ્યને આમ થપાટ મારીને ઊંચું કરવા લાગ્યો ત્યાં તો તમકી જરહી તનું મૂઢ નૃપ ઉઠે ઇન તલે ઇન જાય મન હિ બાહુ બટ અધિક ગુરુવાર. એનાથી કાંઈ થયું નહીં. જ્યાં ધનુષ ઉપાડવા ગયો તો ડાયરેક્ટ ગયો ધરતીમાં હેઠો અને એનું મોઢું ધરતીમાં અતડાનું કે હવે તો સમજ આ ધરતીની દીકરી સીતા છે. સીતા માતા ધરતીમાંથી હમણાં આપણે જોઈ ગયા. એટલે આજ ધરતી માતાએ પણ એ ધનુષ્યના છેડાને બરાબર પકડી રાખ્યો છે કે જ્યાં સુધી યોગ્ય આનું પાત્ર ના આવે ત્યાં સુધી ધનુષને છોડવું નહીં. કારણ કે જો બીજા કોઈ લઈ જાય મારી દીકરી તો એમાં મારી લાજ જાય. એટલા માટે ધનુષ્ય કોઈનાથી ઉપડ્યું નહીં. પછી ઘણા બધા રાજાઓ આવ્યો, 1 2 3 આમ કરતા કરતા રામાયણમાં લખ્યું છે એ કાર્ય કેટલા રાજાઓ ઉભા થયા? भूप सहस दशये कही बारा लगे उठावन करई नटारा. भूप सहस दशये कही बारा लगे उठावन करई नटारा. ધનુષ્ય ઉપાડવાની વાત તો દૂર, એક હારે 10,000 રાજાઓ ઉભા છે. એક બે થી નો ઉપડે કે હાલો ને સામૂહિક આવાય હોય ને, આવાય મનોરથો લઈને
બેઠા હોય. બોલો, આ 10,000 એ ગણિતાત્મક નથી. કેમ કે પછી એ ધનુષ કેવડું હોય, એની લંબાઈ કેવડી હોય. આ પાછા આવા અર્થો, ખોટા અર્થો ન કરતા. આ ગણિતાત્મક નથી, આ પ્રતિકાત્મક છે. 10,000 એટલે કોણ? ભૂપ સહસ દશ એકહી બારા. એટલે ભૂપ સહસ દશ એકહી બારા, લગે ઉઠાવન કરઈ ન તારા. खूब सहस दस एकहि बारा, लगे उठावन करहि न तारा. गई न शंभु सरास निकेते, कामी बदन सती मन गेते. गयन साधु सरास निकेते, काम बचत सती मनो जैसे. कामी बदन सती मन गेते. कामी वचन सती मनो जैसे. 10,000 રાજાઓ. 10 એટલે દશાનન રાવણ. એને એમ હતું કે હાલ હું પરણી આવું. ઘણી રામાયણો છે આપણે ત્યાં. અન્ય રામાયણમાં લખ્યું છે કે 10 એટલે દશાનન. એ આવ્યો તો પણ ધૂળ તાંટતો થઈ ગયો લખ્યું છે. અને સહસ એટલે સહસ્ત્રાર્જુન. અહીંયા એવો અર્થ કર્યો છે. 10,000 એટલે 10 એટલે દશાનન અને સહસ્ત્રાર્જુન એ પણ અહીંયા ધનુષ્યને ઉપાડવા માટે આવ્યો તો પણ કાંઈ થયું. અને બધાય રાજાઓ આવે છે અને ધનુષ્ય ઉપડે નહીં એટલે નિસ્તેજ થવા લાગ્યા. કેવા લાગ્યા? રતિ બિન રાજ, રતિ બિન પાટ, રતિ બિન માનસ લાગત પીકો. રતિ બિન રાજ, રતિ બિન પાટ, રતિ બિન માનસ લાગત પીકો. રતિ બિન સાધુ, રતિ બિન સંત, રતિ બિન જોગન હોય ગતિ કો. द्वीप द्वीप के भूपति नाना, आए सुनी हम जो पण ठाना. કોઈનાથી કંઈ થયું અને ત્યારે જનક મહારાજ એને બહુ ગુસ્સો આવ્યો અને જનક મહારાજ સભામાં ઊભા થયા. તજહુ આશન શનિ જગૃહ જાઓ, લિખા નદી દી બૈદેહી વિવાહુ. तजहु आसन जनि जगो जाहो, लिखा नबी की જાઓ. આટલા બધા રાજાઓ તમે આવ્યા. ધનુષ્યને તોડવું તો દૂર, ઉપાડવું તો દૂર, તમે સણકલા બાર પર હલાવી નથી શક્યા. તમે શું બેઠા છો અહીંયા? જનક મહારાજ જાહેરમાં બોલ્યા, બહુ બોલ્યા જનક મહારાજ. શું હવે કોઈ ક્ષત્રિય બચ્યું નથી? આમ ત્યાં બોલ્યા. આમ સુમિત્રાનો દીકરો ક્ષત્રિય બાળક લક્ષ્મણજીથી રહેવાનું નહીં. કારણ કે હરિયર હોય ને ઘેર, એના ફળિયામાં કુંદરડા ફરે અને પછી એને વયની વાટું ન હોય, એ તો કેહર બચ્ચાને કાગડા. અમારો ફેવરિટ વિષય છે. હું કરું જેટલો સમય, જેટલી મર્યાદા. નારાયણભાઈ આજે અંદરથી મજા આવે છે. શું કામ આવે છે કઈ સમજાતું? ડાકોર વાળો ભેળો છે, જલારામ બાપા ભેળા છે, નારાયણભાઈ નો પ્રેમ બોલાવે છે. બાકી આવું ન બોલાય વાલા. હરિયલ ઘેરે ન હોય, એના ફળિયામાં કુંદરડા ફરે, પછી એના વયની વાટું ન હોય, એ તો કેહર બચ્ચાના કાગડા. સમજાય છે? આ બાજુ અનેક રાજાઓ આવ્યા, કાંઈ થયું નહીં. જનક મહારાજ આવું બોલ્યા એટલે લક્ષ્મણજી મહારાજ ઊભા થયા ને કહેવા લાગ્યા, જનક કહાજત અનુચિત બાની, જનક કહાજત અનુચિત બાની, જનક કહાજત અનુચિત બાની, જનક કહાજત અનુચિત બાની. જ્યાં જનક મહારાજ ઊભા થયા, આવું
બોલ્યા એટલે એની સામે લક્ષ્મણ ઊભા થયા કે એ જનક મહારાજ, અહીંયા તો એવું લખ્યું છે કે આ જનક મહારાજ બોલતા પહેલા વિચાર કરો મહારાજ, જ્યાં સુધી રઘુવંશી ભગવાન સૂર્ય એના વંશજ રામ ક્ષત્રિય વંશના અહીંયા બેઠા હોય ત્યાં સુધી આ તો મારા પ્રભુની આજ્ઞા નથી, નકર આ ધનુષ્યને તોડવું તો દૂર, એને લઈ એના બે ટુકડા કરી અને 400 ગાવ દોડ્યો જાવ, આ તો મારા રામની આજ્ઞા નથી, નકર એક ધનુષ્ય નહીં ધનુષ્યના ટુકડા કરી નાખી. પણ લખન તકો પવન જબ બોલા, જગમગાની મહી દિગ્ગજ ડોલા. લખન સતો વચન જે બોલા, જગમગાની મહી દિગ્ગજ ડોલા. આખી ધરતી ધસમસવા લાગી કે આ ધનુષ્યને કોણ ઉપાડશે. હું તમને સંક્ષેપમાં કહી દઉં, જેમ ગરુડ વરસાદ આવે ને વાલા એ પેલા આકાશની અંદર ગર્જના થાય, બાદલ ગરજે, ગરજા પછી બરસે, ગરજે બરજે, અને આ બાજુ રામ કેવા લાગ્યા લખન. રામે લક્ષ્મણની સામું જોયું કે આ ભાવિ આ ભાવિ સસરા એટલું બધું બોલાય, નકર પાછું વિલા મોઢે પાછું જાવું, સમજાય છે. રામે લક્ષ્મણની સામે જોયું કે આ ગુરુ જ્યાં સુધી આદેશ ન કરે ત્યાં સુધી ઊભું થવાય, નકર તારા કરતા ડબલ મને મનોરથ છે પણ ઊભું થવાય. અને જ્યાં વિશ્વામિત્રની સામું જોયું અને વિશ્વામિત્ર બાપજીએ રામને કીધું, શું કીધું કે ઉઠવું રામ ભંજન ભવતાપા, ઉઠવું રામ ભંજન ઉતાપા, ઉઠવું રામ ભંજન ઉતાપા, ઉઠવું રામ ભંજન ઉતાપા, ઉઠવું રામ ભંજન ભવતાપા, ઉઠવું રામ ભંજન ભવતાપા, મે ચૌતાત જનક પરિતાપા, હે જવતાત જનક પરિતાપા. વિશ્વામિત્ર બાપજી ઉઠ્યા, હે રામ ઉઠો, અને શું કીધું, મેઘઉ તાત જનક પરિતાપા, તમે ઊભા થાવ ને જનક મહારાજના મનમાં જે આ સંતાપ પરિતાપ છે ને એને મિટાવો. એમ ન કીધું કે ધનુષ્ય તોડો, આનું નામ ગુરુ, કારણ કે એને ખબર છે કે ભોળાનાથનું ધનુષ છે પિનાક, ભોળાનાથ ત્રિભુવન ગુરુ છે, આમ બોલીશ તો મારા ભોળાનાથનું અપમાન થશે, એટલે કહું છું કોઈ ગુરુનો છેડો પકડી લેજો, એકવાર છેડો પકડશો તો આખી જિંદગી ગુરુ તમારું ધ્યાન કરશે. તમારે એકવાર ગુરુનો છેડો પકડવાનો, ઈ ત્યાં બેઠા બેઠા તમારા માટે ભજન કરશે, માળા કરશે, મારો શિષ્ય સલામત રહે. પકડેલો હાથ બનવારી, સમજાય છે, પકડેલો હાથ બનવારી, નહીં તો બીજ જાએંગે, પકડલો હાથ બનવારી, નહીં તો બીજ જાએંગે. સમજાય છે. અરે પાલવ પકડ્યો રે મેં તારો, પાલવ પકડ્યો રે મેં તારો, કોનો પકડ્યો, રે પાલવ પકડ્યો રે મેં તારો, પાલવ પકડ્યો રે મેં તારો. છૂટ્યો હવે કદી નહીં છૂટે, હવે કદી નહીં છૂટે, છૂટે તો મારા પ્રાણ જ ફૂટે, છૂટે તો મારા પ્રાણ જ છૂટે. અરે પાલવ પકડ્યો રે મેં તારો. પાલવ પકડ્યો રે મેં તારો. અમારા પુનિત મહારાજ લખે વાલા, પુનિત મહારાજ પાલવ પકડ્યો રે મેં તારો. હે ડાપર વાલા, અમે તો તારું બાવડું પકડ્યું છે, હવે તારા નામથી અમારું ગાડું ચાલે છે. મારું ગાડું રણ છોડરાય હાથે રે, ચિંતા મારે શિવ કરવી, મારું આડોર છોડાઈ ભાગે, ચિંતા મારે શી કરવી. એ મારું ગાડું રણ છોડરાય હાથે રે, ચિંતા મારે શિવ કરવી, મારું આડોર છોડાઈ ભાગે, ચિંતા મારે શી કરવી. એ મને એનો ભરોસો પાકો રે, ચિંતા મારે શિવ કરવી. મને એનો ભરોસો પાકો રે, ચિંતા મારે શી કરવી. આ બાજુ આવું તો ઘણું બધું શું કરું. આ બાજુ રામને કીધું કે હે રામ ઉઠવું બંજહું, ઉઠવું રામ બંજહું ભવ ચાપા, મેટવું તાત જનક પરિતાપા. અને હવે
ઉદિત ઉદયગીરી મંચ પર રઘુવર બાલ પતંગ ઉદિત ઉદયગીરી મંચ પર રઘુવર બાલ પતંગ દિકસે દિકસે સંત સરોજ તબ હરસે લોચન ભ્રમંગ દિકસે સંત સરોજ સબ હરસે લોચન ભ્રમંગ બહુ સરસ અર્થ કર્યા છે. રામજી ઉઠ્યા છે. ઉદિત ઉદયગીરી મંચ પર રઘુવર બાલ પતંગ, જેને કે બાળક પતંગિયાને પકડવા દોડે, એમાં સૂર્યવંશી રામ ઉઠ્યા, ગુરુને વંદન કર્યા. જ્યાં સૂર્યવંશી રામ ઉભા થયા એટલે સુનયનાને શંકા પડવા લાગી કે આ બાળક ધનુષ્ય તોડશે. યાદ રાખજો, બાળક કોઈ પણ નાનું બાળક હોય એને ક્યારેય નાનો ન ગણવો, એક બાળકને ક્યારેય નાના ન ગણવો. તમારા ઘોડિયામાં સૂચેલો બાળક તમે જાણતા નથી કે આજે એ બાળક છે પણ કાલ મોટો થઈ અને કદાચ મહારાણા પ્રતાપ પણ થઈ શકે છે. એ બાળક સામાન્ય નથી, એનો એ જ બાળકીય ચાણક્ય થઈ શકે છે. તમે કેમ એને નાનો કરી શકો? એટલે મેં તમને કીધું બહુ મોટા બનવામાં મજા, તો જ મનોજભાઈ ભાઈ કથા મગજ. બહુ મોટા બનીએ તો કાંઈ મળે, એમણે કેમ ભાવથી આ પાડી? હું કામ? એને બ્રાહ્મણના દીકરામાં પ્રેમ છે, મારા માટે નથી માંગ્યું, ભગવાન માટે. અહીંયા સુનૈનાને કહેવા લાગ્યા કે તે જ વંશ લઘુ ગણી એને લાવું. નાનામાં નાનો તો રાઈનો દાણો, શાકમાં ન હોય તો બગડે ને. નાનામાં નાનો તોય નાકનો દાણો, નાકમાં દાણા વગરનું નાક સારું લાગે. પછી હારી વાત તમારી, હું તો ખાલી શીખવાડું. સીતાજીએ જ્યાં રામ ઉભા થયા અને સીતાજીએ ગણનાયક ગણદાયક દેવા આજ લઘુ કિન હિ તુમ સેવા. હે ગણપતિ બાપા, કે દુદાળો ને દુઃખ ભંજનો સદાય બાળું વેશ, અને ગૌરી તારા પુત્રને સમરું હું શ્રી ગણપતિને પ્રાર્થના કરી. આ બાજુ સમય વ્યતીત થવા લાગ્યો, સમય પૂરો થયો અને આજ સીતાજીએ ગણપતિને પ્રાર્થના કરી, ભોળાનાથને વિનંતી કરી, આ બધા અર્થોને વંદન. અને હવે ભગવાન રામ ચાલ્યા છે, જ્યાં ધનુષ્ય ઉપાડવા માટે ચાલ્યા છે. જેમ ગરુડ સાપને ઉઠાવે, સાપને જોઈ જાય એટલે ગરુડ સાપને ઉઠાવી લે, એવી રીતે જ્યાં ભગવાન રામચંદ્રજી એ ધનુષ્યની આગળ ગયા, પ્રદક્ષિણા કરી, ધનુષ્યને વંદન કર્યા, અને જ્યાં ધનુષ્યને પકડી અને જ્યાં ધનુષ્યને ઊંચું કર્યું ત્યાં શું ઘટના ઘટી? દિગતિ ઉર્વી અતિ ગુરવી સર્વ શંકર સહિત બ્રહ્માંડ ખંડ શિવ ચંડ દુની જય જબ રામ શિવ ધનુ દયો જય જબ રામ. આખી ધરતી ડોલવા લાગી, સમુદ્ર ખળભળવા લાગ્યા, તડકો બદીર થવા લાગ્યા, સિંહાસનો ડોલવા લાગ્યા, ગ્રહો ટકરાવવા લાગ્યા. કે રાહુ ગોદ મંગલ કી, મંગલ ગુરુ કી ગોદ. નવ ગ્રહો જ્યારે ધનુષ્ય ઉપાડ્યું ત્યારે વાતાવરણ કેવું થયું? રાહુ ગોદ મંગલ કી, મંગલ ગુરુ કી ગોદ, અને ગુરુ ગોદ ચંદ્ર કી, ચંદ્ર રવિ કી ગોદ. ગ્રહો અને આખું વાતાવરણ ફરી ગયું. ગ્રહો નક્ષત્રો ટકરાવા લાગ્યા, ભીષણ અવાજો થવા લાગ્યા. અને રામજીએ ધનુષ્યને ક્યાંથી તોડ્યું હતું? તેહી છન રામ મધ્ય ધનુ તોરા, અરે ભુવન ધુનિ ઘોર કઠોરા. તેહી છન રામ મધ્ય ધનુ તોરા, તેહી છન રામ મધ્ય ધનુ તોરા, તેહી છન રામ મધ્ય ધનુ તોરા, ભરે ભુવન ધુનિ ઘોર કઠોરા, ભુવન ધુનિ ઘોર કઠોરા. ક્યાંથી ધનુષ્ય તોડ્યું? મધ્યમાંથી ધનુષ્ય તૂટ્યું. એટલે કેવો અવાજ આવ્યો? પરિભુવન ગૌર કઠોર રૌર વિવાહ, સદિમા રગતલ શિખરાહી દિગ્ગજ ડોલ, મહિ ગિરિ ડોલ સાગર ખર ભલે.
મધ્ય ભાગમાંથી તોડ્યું અને આખી સભાએ જય જયકાર કરો. બોલો રામચંદ્ર ભગવાન કી જય. આજે હવે આવો થોડા અર્થો કરી પછી પરશુરામને પ્રણામ કરી અને આપણે બોલાવીએ જાન. બરાબર છે. તો અહીંયા ધ્યાન રાખજો, ધનુષ્ય તૂટવાની સાથે ઘણું બધું તૂટ્યું છે. થોડીક વાર કથામાં ધ્યાન આપજો, બહુ મજાની કથા છે. જનક મહારાજની ચિંતા તૂટી કે મારી પુત્રી હવે કુંવારી નહીં રહે. બીજું, સુનયનાની શંકા તૂટી કે આ બાળક નથી, આ તો બ્રહ્મ છે, એને શંકા હતી ને. ત્રીજું, અભિમાની રાજાઓનો અહંકાર તૂટ્યો. ચોથું, સીતાનો વિયોગ તૂટ્યો. પાંચમું, ધનુષ્ય તૂટ્યું તો જનકવાસીઓની જે પ્રતિજ્ઞા હતી જનક મહારાજની, એની પ્રતિજ્ઞાનો પણ અંત આવ્યો. પણ છેલ્લું કારણ મને આ બહુ ગમે છે. છેલ્લું કારણ, આમ તો ઘણા બધા, પણ તમારા માટે છેલ્લું આ કારણ. સંતો એમ કહેવા લાગ્યા કે ધનુષ્ય તૂટ્યું એની સાથે લંકાની મહારાણી મંદોદરીનો ચૂડલો પણ તૂટ્યો કે તારો અહંકારનું ખંડન થશે. ધનુષ્ય તૂટે ને પછી રામ વિવાહ, પછી રામ આગળ વધે ને પછી રાવણનો પરાસ્ત. પણ તે છે ને રામ મધ્ય ધનુ તોડા. એક ક્ષણ પૂરી થાય ન થાય એની મધ્ય જે ક્ષણ હોય એમાં ભગવાને ધનુષ્ય તોડ્યું, એટલા માટે લખ્યું તેહી છે ને રામ મધ્ય ધનુ તોડા. તો એમ ન લખે અંતે ધનુ તોડા. પોર અને સાંજ, સવારે નથી તૂટ્યું, રાત્રિએ નથી તૂટ્યું. ધનુષ્ય ક્યારે તૂટ્યું? બપોરના મધ્યાહના મધ્ય સમયમાં તૂટ્યું, માટે તેહી છે ને રામ મધ્ય ધનુ તોડા. ચોથા સંત કહેવા લાગ્યા આકાશ, ધરતી અને પાતાળ. આકાશ, ધરતી અને પાતાળ. ધરતી, આકાશ અને પાતાળ, એની અંદર ઉપર નથી તૂટ્યું. ક્યાં તૂટ્યું? ઉપર કોઈ તોડવા નથી ગયું, નીચેથી પણ નથી તૂટ્યું. ધરતીની અંદર ઉપર રહે, નીચે એટલે પાતાળમાં, ઉપર એટલે આકાશમાં. મૃત્યુલોકની અંદર વચ્ચે આવેલું મૃત્યુલોક મધ્યમાં આવ્યું, ત્યાં રહીને ભગવાને તોડ્યું, એટલે તેહી છે ને રામ મધ્ય ધનુ. એક સંત કહેવા લાગ્યા, ધ્યાન આપજો, માથું શબ્દ સમજજો, બહુ